નર્મદા જિલ્લાના ખેડૂતે પોતાનો કપાસ વાપરીને ન આપતા તાલિબાની સજાની ઘટના સામે આવી છે। જિલ્લાના તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામના એક ખેડૂતને થાંભલે બાંધીને ઢોરમાર માર્યાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। કપાસનું ઓછું વળતર આપતા ખેડૂતે કપાસ વેચવાની ના કહેતા કપાસની જીનના માલિક અને તેના સાગરીતોએ ખેડૂતને ઢોરમાર માર્યો હતો। છોકરાને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર મારવાની ઘટનાએ ચકચાર મચાવી છે। છોકરાને ઢોરમાર મારતા પિતાને લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો કે જેની બીજી ઘટના સામે આવતા વિવાદ સર્જાશે। જો કે આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે। ફરિયાદ થતા કપાસની જીનના માલિક તેમના પુત્ર અને અન્ય મજૂરો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે। કપાસ લઈને આવ્યા અમે તો શીશેના સાહેબે અમારો 72નો ભાવ પાડ્યો તો કે કપાસ અલ્પો છે એમ તમે કહો સાહેબ અમારો કપાસ ફૂંકાઈ જશે મજૂરો ના મળ્યા એટલે કપાસ અલ્પો થઈ ગયો પાણી છોટેલું તો તમે કહો ઉતારોમાં મારો કાઢો તો કે ના આટલો જ પડે એમ તો અમે કપાસ ભરાવ્યો તો પછી અમારે તેટલો વજન તો થવો જોઈએ ને કે કોર્ટે ટોલાવે તે કે અમને નહીં ટોલાય એટલે મજાક મારી થઈ એટલે મારવા વળગી પડ્યા। પેલો હિતેશનો છોકરો અને હિતેશ પછી આવ્યો તો હિતેશ મારવાને પેલા મજૂરે પેલી 75 એને વતન ડાયગે માર્યા છે અને બોન્ડ દીધા એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પડી। આ છોકરાને એટલો માર માર્યો છે। ત્યાર પછી તમને અહીં દવાખાને કોણ લાવ્યું? દવાખાના પોલીસ વાળા લઈ આવ્યા કેસ કર્યો હતો। બક્ષીભાઈ દિનેશભાઈ બારિયા પૂરા ગામથી આવે છે અમે કાલોલ જૂમાં આવ્યા હતા અમે કપાસનો ભાવ ઓછો કીધો ને તો અમે પાછા લઈને જતા હતા તેને રોટો ને કપાસમાં એટલે પછી જફાજફી થઈ અમારી તે પછી અમને બાંધીને માર્યા અમારો મોબાઈલ લીધો પછી અમારે મારે દવા કોણે પીધી હતી? મેં એમ અપાય। અચ્છા, હમણાં કઈ છો તમે? હમણાં સરકારી દવાખાના કયું ગામ? સંકીલા। આગળ શું કહેવા માંગો છો તમે? સજા થવી જોઈએ। મારવામાં કોણ કોણ હતા? શેઠજો અને છોકરા છે નામ યાદ છે? હિતેશભાઈ કઈ જીણ? જગદંબા। જ્યોતિ જગતાપ સાથે સેન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।